સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિ ચતુર્ભિશ્ચ ત્રિભીષ્ટતા ષડ્ભિર્વિરાજતે યેષુ પંચદા હૃદયે નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 1. ઊર્ધ્વમૂલમધઃશાખમસ્વસ્તંત્રારુરવયમ છંદાસि યસ્ય પર્ણાનિ યસ્તંવેદસ વેદવિદ. આ જગતને ઊંચા મૂળ વાળો, નીચી શાખા વાળો, વેદના મંત્રો જેના પાંદડા છે તેવો અવ્યય અસ્વસ્થ કહે છે. જે તેને જાણે છે તે વેદને જાણનાર છે, એમ ભગવદ આજ્ઞા છે. આ શાખાઓમાં વેદના જેટલા મંત્ર છે એને પત્તાની ઉપમા આપી છે. જેવી રીતે ઘટાદાર વૃક્ષના પત્તાથી મનુષ્ય ઠંડક છાયો મેળવે છે અને આનંદ પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે જ્ઞાન મેળવી વેદ રૂપી જે જ્ઞાન છે, એક એક શ્લોકની એક એક પત્તું કીધેલું છે. તો વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ પ્રપંચ રૂપી જે દુઃખ છે વ્યક્તિ એમાંથી મુક્ત થઈ જાય. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ જેમ જેમ એ વેદનું અધ્યયન કરતો જાય તેમ તેમ એને ખ્યાલ આવતો જાય. સત્ય શું, અસત્ય શું, નિત્ય શું, અનિત્ય શું, ભગવાન શું, જીવ શું, જીવનો ધર્મ શું અને એનું આચરણ કઈ રીતે. આ બધું જેમ જેમ તેનામાં આવતું જાય તેમ તેમ એના દુઃખની નિવૃત્તિ થતી જાય છે. આ જગતને પ્રપંચમય કહેલું છે. અને પ્રપંચ કોને કહેવાય? થોડો જ વખત સુખ આપે અને પછી પાછું એમાંથી આનંદ તિરોહિત થઈ જાય. વેદમાં સુખની વ્યાખ્યા કરેલી છે. સુખ કોને કહેવાય? સુખ એને કહેવાય જે અનંત માત્રામાં હોય અને જે નિત્ય હોય તેને સુખ કહેવાય. ગુલાબ જાંબુ તમને કોઈ લાવીને આપે, પેલું ગુલાબ જાંબુ ખાઓ, આહા શું ગુલાબ જાંબુ, વાહ વાહ વાહ. બીજું ખાઓ એના કરતા ઓછવાનું, બીજું ખાઓ એના કરતા ઓછવાનું, અને 10મો ખાતા ખાતા એવી અકળામણ થઈ જાય હવે ગુલાબ જાંબુ. ત્યાં જો આનંદભાઈ તમારો, તમે કહેતા હતા ગુલાબ જાંબુ માં આનંદ છે, આનંદ તો ગયો તમારો. કાલે ટીવીમાં આવી હતું, એક નાનો બાળક ખોઈ ગયો, કોઈ આખા ગામના ગોતી ગઈ. બીજે દિવસે છોકરો મળે, માની જો છાતીએ લગાડે, પહેલી વાર છાતીએ લગાડે એટલે પરમાનંદ નો આનંદ અનુભવ કરે. બીજી વાર લગાડે, ત્રીજી વાર લગાડે, ચોથી વાર, એ છોકરા બાર આનંદ. આનંદ કેટલો છે? આ તો એક ખાલી આપણે જે પ્રપંચ છે એને આનંદ માની લીધા. વાસ્તવમાં આનંદ નથી. આનંદ તો આનંદ કોને કહેવાય? વેદે આનંદ કોને કીધો છે? જેની અનંત માત્રાઓ હોય. જેવી રીતે સાગર અનંત છે એવી રીતે જેની અનંત માત્રા છે અને જે નિત્ય હોય એની આનંદ. નવી બહુ ઘરમાં આવી હોય તો પતિ એકબીજાના પ્રેમમાં એવા ડૂબી ગયેલા હોય અને જ્યાં 5 વર્ષ ને 10 વર્ષ પસાર થાય પછી એકબીજાના સહારા સિવાય કોઈ વસ્તુ બાકી રહે
એકબીજાને ઉપયોગી થવું છે એટલે એકબીજા સાથે આનંદ ગયો. આનંદ કોને કેશો? જેની અનંત માત્રા હોય અને જે નિત્ય હોય એ સાચો આનંદ. એના માટે વેદનું અધ્યયન કરવું અને સાચો આનંદ પ્રાપ્ત. અધશ્ચોર્ધ્વ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલાહ અધશ્ચ મૂલા ન્યનુસંતતાની કર્માણો બંધી મનુષ્ય લોકે ગુણથી વૃદ્ધિ પામેલી અને વિષય રૂપી પ્રવાલ વાળી તેની શાખાઓ નીચે તથા ઉપર પ્રસરેલી છે. અને મનુષ્ય લોકમાં કર્મમાં પરિણમતા તેના મૂલો નીચે ફેલાઈ રહેલા છે. લીલારૂપ વૃક્ષનું પ્રથમ શ્લોકમાં નિરૂપણ કરી તેમાંથી જ સંસારની ઉત્પત્તિ થાય છે એમ કહે છે. તે અલૌકિક વૃક્ષની શાખાઓ નીચે તથા ઉપર પ્રસરેલી છે. વિવિધ જીવરૂપી શાખાઓ નીચે પ્રસરેલી છે. લીલા અવતાર રૂપી શાખાઓ ઉપર પ્રસરેલી છે. આ શાખાઓ તત્વ વગેરે ગુણોથી સિંચન થઈ વૃદ્ધિ પામેલી છે અને તેમાં રૂપ વગેરે વિષયો પલ્લવ રૂપે રહેલા છે. વળી નીચે મનુષ્ય લોકમાં તેના વાસના રૂપ મૂલો ફેલાઈ રહેલા છે. જેમાં વૃક્ષની જટામાંથી નવા મૂલો થાય તેવા વાસના રૂપી મૂલો નીચે આ મનુષ્ય લોકમાં ફેલાઈ રહેલા છે. એ મૂલો કર્મમાં પરિણામ પામે છે, અર્થાત તેમાંથી કર્મ થયા કરે છે. જેવા કર્મ કરે તેવા લોકની પ્રાપ્તિ થાય છે. ભાઈ આમાં ભગવાન શું આજ્ઞા કરે છે કે આ અલૌકિક વૃક્ષની શાખાઓ હકીકતમાં અલૌકિક વૃક્ષ છે. આ વૃક્ષ જે છે આ જગત અલૌકિક જ છે. જગત સત્ય છે અને અલૌકિક છે. પરંતુ આ જે સંસાર જે છે તારો મારો એ બધું લૌકિક છે. આપણા સંબંધો લૌકિક છે. પિતા પુત્રના આપણા જે સંબંધો છે તે લૌકિક છે. તું પણ અલૌકિક છે, હું પણ અલૌકિક છું. આખું જગત અલૌકિક, આખું જગત સત્ય છે. તો અહીંયા જે વેદ જે ભગવાન ઉપર મૂળ છે એની શાખાઓ જમીન સુધી અને મધ્યમાં બધે ફેલાયેલી. તો જે ભગવાનની ઉપરની શાખાઓ છે, ઉપરની શાખાઓ ને નીચેની શાખાઓ હોય છે ને. ભગવાન થી શરૂઆત થાય અને આખું જે ફેલાયેલું હોય તો ઉપર શાખા છે, મધ્યમાં શાખા છે, નીચે પણ શાખા, ડાળીઓ ને પત્તા બધા ઉપર નીચે મધ્યમાં બધે ફેલાયેલા હોય ને. તો જે ઉપર જે ફેલાયેલા છે ઉપર તે ભગવાનની લીલા સૃષ્ટિ. આપણે સૌ લોક કહીએ છીએ કે તો ભગવત લોક પણ ખરું કે વૈકુંઠ ધામ છે, ગોલોક ધામ છે, તો ઇતર બધા દેવોના જે સ્થાનો છે એ બધી ભગવાનની લીલા અવતાર રૂપી શાખાઓ છે. જે ભગવાનની સેવા કરવા માટે અને જગતને કંટ્રોલ કરવા માટે જે રહેલા છે એ ભગવાનની લીલા અવતાર રૂપી શાખાઓ. અને એ બધી ભગવાન જેવા દિવ્ય ધર્મો વાળી છે. ખ્યાલ આવે છે ને? તો તત્વ રજ અને તમ જેવા લૌકિક છે એવા અલૌકિક પણ છે. ભગવાનને સગુણ પણ કહેવાય છે, ભગવાનને નિર્ગુણ પણ કહેવાય છે. ભગવાનમાં આ જગતના ધર્મ નથી એટલે ભગવાન નિર્ગુણ છે. અને ભગવાનમાં અલૌકિક અપ્રાકૃત દિવ્ય ધર્મ છે એ ભગવાન પાછા સગુણ પણ છે. ખ્યાલ આવ્યો તો ને? તો ભગવાન અને ભગવાનના જે પરિકર છે એમાં સત્વ રજ અને તમ ખરા, પરંતુ તે દિવ્ય ધર્મ અને દિવ્ય ગુણ એમનામાં રહેલા છે. મનુષ્યમાં જે સત્ય ગુણ જે રજ તમ છે એ બધા લૌકિક છે. આ જ વસ્તુ એમનામાં છે, પરંતુ તે અપ્રાકૃત અને દિવ્ય છે. પછી એના આધારે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ આ બધા એના પત્તાઓ છે. અને આ જે છે મેં તને કહ્યું કે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ એ અલૌકિક પણ છે અને લૌકિક પણ છે. દેવનું રૂપ હોય
તો તે અલૌકિક છે, મનુષ્ય નિરૂપ હોય તો તે લૌકિક છે. આપણે બોલીએ એ ભાષા લૌકિક છે, દેવો જે બોલે એમની ભાષા એ અલૌકિક છે. પરંતુ આપણું આ જે પ્રાકૃતિક જે છે એ દિવ્ય શબ્દ, દિવ્ય રસ, દિવ્ય રૂપ, ગંધની પકડવાની શક્તિમાન નથી. તેથી આપણને એની નથી ખ્યાલ આવ્યો. અર્જુને ભગવાને જયારે દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે અર્જુન ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ, દિવ્ય રૂપને જોઈ શક્યો. તો જેવા રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ લૌકિક છે એવા અલૌકિક છે. પરંતુ આપણું પ્રાકૃતિક જે દેહ છે એ રસ, રૂપ, ગંધ અને સ્પર્શને પકડી શકતું નથી. સમજો? પરંતુ આ જગત રૂપી જે સાત્વિક, રાજસ, તામસ જે ગુણ છે અને સાથે આ બધું રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે એ દ્વારા મનુષ્યમાં વાસનાઓ ઉત્પન્ન થાય છે અને વાસના ભોગવી મનુષ્ય આ જગતમાં જ ભટક્યા કરે. એમાંથી એને જો બહાર આવવું હોય એને વેદનું અધ્યયન કરવું પડે, ભગવદ ગીતાનું અધ્યયન કરવું પડે, શ્રીમદ ભાગવતનું અધ્યયન કરવું પડે, કે મહાપ્રભુજીનું સાહિત્ય વાંચવું પડે. તો શું થશે? એનું જ્ઞાન થશે અને આ વાસનામાંથી બહાર આવે ભગવાન. ન રૂપમસ્યેહ તતો પલભ્યતે નાંતો ન ચાર્દીન સ સંતતિસ્તા અસ્વસ્થમેનમ સુવિરૂઢમૂલમ સંગતસ્ત્રેણ દ્રઢેન ચિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગતિજ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ સસુતા પુરાણી. આનું તેવું રૂપ અહીં પ્રાપ્ત થતું નથી, તેમજ તેનો અંત આદિ અથવા પ્રતિષ્ઠા જણાતા નથી. આ બહુ દ્રઢ મૂળ વાળો અસ્વસ્થ ને દ્રઢ અસંગ શાસ્ત્રથી શસ્ત્રથી છેદી પછી જેમાં ગયેલા પુનઃ પાછા ફરતા નથી તે પદ જે આદ્ય પુરુષમાંથી પુરાણી પ્રવૃત્તિ પ્રસરેલી છે તેને જ હું શરણ જાઉં છું. અહીં શોધવું વાસનારૂપ મૂળથી સૃષ્ટિ કેવી રીતે થાય છે તે કહે છે. આ અસ્વસ્થનું ભગવાનની અલૌકિક ક્રીડારૂપ સત્ય સ્વરૂપ અહીં પ્રાપ્ત થતું નથી. કર્મમાં આસક્તિવાળા જીવોને આ પ્રપંચના ભગવત ક્રીડાત્મક અલૌકિક રૂપનું ભાન થતું નથી. તેમજ તેનો અંત, આદિ અથવા પ્રતિષ્ઠા અથવા સ્થિતિ પણ જણાતા નથી. તેઓ આ જગતને અસત્ય, અપ્રતિષ્ઠ તથા અનિશ્વર માને છે અને કર્મમાં મચ્યા રહે છે. ત્યારે શું કરવું યોગ્ય છે? જેના મૂલો બહુ દ્રઢ થઈ ગયેલા છે તેવા સંસારરૂપી અસ્વસ્થના સંગ એટલે એના શક્તિ અથવા વૈરાગ્યરૂપ દ્રઢ શસ્ત્રથી છેડવું, અર્થાત સંસારમાં શક્તિ ન રાખતા દૂર રહેવું. પછી શું કરવું? પછી જે પદને પ્રાપ્ત થયેલા ત્યાંથી પુનઃ પાછા ફરતા નથી તે પદને એટલે અક્ષર બ્રહ્મરૂપ ભગવત ધામને શોધવું. શા માટે? એને પ્રાપ્ત કરેલો કોઈ પુનઃ સંસારમાં આવતો નથી. તેથી આ પદને શોધવું. આ પદ કયા ઉપાયથી શોધી શકાય? જે આદ્ય પુરુષમાંથી પુરાણી પ્રવૃત્તિ પ્રસરેલી છે તેને જો શરણે જાઉં છું. એવી રીતે કરણ ભાવથી ભગવાનની ભક્તિ કરવાથી આ પદ પ્રાપ્ત થાય છે. આ પદ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન ભક્તિ છે. ભગવાનને શરણ જવાથી સર્વ દોષ દૂર થાય છે. તેથી એ પદની તરત જ પ્રાપ્તિ થાય છે. હવે ભાઈ, આ ભગવાનનું જે ક્રીડા જગત છે તે આગળ કહ્યું એમ પ્રપંચ રૂપ છે. આ ભગવાનનું ક્રીડા જગત તો પ્રપંચ રૂપ હોવાથી એમાંથી બહાર કેમ નીકળવું? પ્રપંચ રૂપ એટલે આખું જગત માયાથી ઢંકાયેલું છે. તેથી ભગવાન અને ભગવાનને સમજવાનું જે શાસ્ત્ર છે એનાથી દૂર છે. તેમાં ભગવાન એનો ઉપાય બતાવે છે કે શાસ્ત્રનું અધ્યયન કરો
અને જેમ જેમ તમે શાસ્ત્રનું અધ્યયન કરશો તેમ તેમ તમારું પ્રપંચ ધીરે ધીરે દૂર થતું જશે અને તમે ભગવત પ્રાપ્તિ કરી શકશો. ભગવાનની ભક્તિ વગર આ પ્રપંચમાંથી તમે બહાર નહીં આવી શકો. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ લેવાથી આપણા બધા દોષોની નિવૃત્તિ થાય છે તેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને દોષ 5 પ્રકારના કહેલા છે. તો આ બધા દોષોની નિવૃત્તિ માટે પેલા બ્રહ્મ સંબંધ લેવો પડે. બ્રહ્મ સંબંધ લઈ ભગવાનની સેવા કરી, ભગવાનની શરણાગતિ સ્વીકારવાથી આ દોષની નિવૃત્તિ થાય છે, અજ્ઞાનની નિવૃત્તિ થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો 5 પ્રકારના દોષ કીધેલા છે. દેશ દોષ, કાળ દોષ, સ્પર્શ દોષ, સંયોગ દોષ અને સહજ દોષ. આ 5 દોષો આપણને લાગુ પડે. સૌથી પેલો દેશ દોષ લાગુ પડે. જે દેશમાં, ભારત ભૂમિને છોડીને જે દેશમાં તમે જાઓ એની સંસ્કૃતિ એની તેનું વાતાવરણ તમને અસર કર્યા વગર એટલે સૌથી પેલો દેશ દોષ લાગે. પછી કાળ દોષ લાગે. સતયુગની અસર થાય, ત્રેતાની અસર થાય, દ્વાપરની અસર થાય અને કળિયુગની અસર થાય. જે કાળ છે એનો પણ પ્રભાવ આપણા ઉપર પડે. દેશ દોષ, કાળ દોષ, સંયોગ દોષ. તમે જે વ્યક્તિના સંબંધમાં આવો એનો પણ તમને દોષ લાગે. એટલા માટે કહે છે સુદાજી, તજ મન હરિવિમુખ કોષણ જાતે સંગતે કુબુદ્ધિ ઉપજત પડત ભજન મેં ભંગ. તજ મન હરિવિમુખ કોષણ. આ સંયોગ દોષ, સ્પર્શ દોષ. જે વસ્તુની અડવાની શાસ્ત્ર ન પાડતી હોય એને સ્પર્શ થાય તો પણ દોષ થાય. સ્પર્શ દોષમાં રૂપાળી સ્ત્રી પણ આવી જાય, સાથે મળદું પણ આવી જાય, વેચીને ગયેલી વ્યક્તિ પણ આવી જાય, ટાઈમમાં બેઠેલી સ્ત્રી પણ આવી જાય, ભેડ ભંગી મુસલમાન પણ. આ બધા સ્પર્શ દોષો છે. કેવળ સ્ત્રી સ્પર્શ દોષમાં નથી આવતી. આ બધા સ્પર્શ દોષ. એની અડવાથી આપણે નાવું પડે. મરદાને અડો તો નાવું પડે, લેટ્રિન ગયાને અડીએ તો નાવું પડે, સ્ત્રી ટાઈમમાં બેઠેલી હોય એને અડીએ તો નાવું પડે. તો સમજો કે નહીં? આ બધા સ્પર્શ દોષ છે, એનાથી દૂર રહેવું. અને એક આવે છે સહજ દોષ. આ સહજ દોષ બહુ મામૂલી છે, જેનો સંબંધ આંખ અને મન સાથે. એની સહજ કોઈ વસ્તુ સારી હોય, આંખ આપણી એના ઉપર સ્થિર થઈ ગઈ તો આ સહજ દોષ. પરંતુ એ સમાને પાત્ર છે, કારણ કે એનાથી સામેની વ્યક્તિને કોઈ ત્રાસ થતો નથી. કોઈ રૂપાની સ્ત્રી સામે ઉભી હોય અને તમારી સ્ત્રી 5 મિનિટ માટે સ્ત્રી થઈ ગઈ તો એને કઈ પેટમાં ચૂક નથી ઉપડવાની, અથવા કીડી ચટકો ભરે એટલો પણ એને ત્રાસ નથી થવાનો. આ જે સહજ જે દોષ છે ને એ પછી સમ્ય છે, એ બહુ નિગ્લિજિબલ પોઈન્ટ ગણાય. આ બધા દોષ આવે છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ 5 પ્રકારના દોષમાં બ્રહ્મ સંબંધી નિવૃત્તિ તો થઈ ગઈ, પરંતુ નવા ન લાગે એના માટે શું કરશો? ડોક્ટરની દવા લીધી અને રોગ ગયો. ડોક્ટર કહે છે કે ભાઈ પેટમાં દુખે છે તો આ વસ્તુ તમને અનુકૂળ નથી આવતી, કાયમ માટે છોડી દો. ડાયાબિટીસ છે, બટાકા છોડો ને ખાંડ છોડો. આ શું કીધું? દવાથી નિવૃત્તિ થઈ ગઈ, પણ હવે આ 2 વસ્તુથી દૂર રહો તો ડાયાબિટીસ વધશે ને. એ પ્રમાણેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ તમે લીધો તો આ 5 પ્રકારના દોષમાંથી તમે મુક્ત થઈ ગયા, પણ નવા ન લાગે એના માટે શું કરશો? તો કે બ્રહ્મ ઠાકોરજી પધરાવો પુસ્તક કરીને અને ભગવત સેવા કરો, ભગવાનને ધરાવેલું રહો, તો આ બધા દોષમાંથી તમારી નિવૃત્તિ થશે એમ સમજાય. નિર્માણ મોહ ગીત સંગ દોષ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્ત્ય મૂઢા પદમ વ્યયમ તત. જે માનતા મોહથી રહી છે, જેમને સંગના દોષો જીતેલા છે, જેઓ અધ્યાત્મના નિત્ય નિષ્ઠાવાળા છે,
જેમની કામનાઓ દૂર થયેલી છે, જેઓ સુખ દુઃખ રૂપી દ્વંદ્વથી મુક્ત છે, તેવા અમૂળ કે અવ્યય પદ પ્રાપ્ત કરે છે. માન તથા મોહનો અભાવ, સંગ દોષનો અભાવ, નિત્ય અધ્યાત્મ જ્ઞાન, નિવૃત્ત કામત્વ, સુખ દુઃખ વગેરે દ્વંદ્વનો અભાવ હોય ત્યારે તે પદ પ્રાપ્ત થાય. આ દોષનો અભાવ તથા ગુણો ભગવાનને શરણ જવાથી પ્રાપ્ત થાય છે, બીજા કોઈ સાધનથી પ્રાપ્ત થતા નથી. તેથી ભગવાનને શરણ જઈ ભક્તિ કરવી એ આ પદ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. આ પદ અવ્યય છે. આ વ્યાંતિકૂટ નામનું અથવા બ્રહ્મ નામનું પદ અક્ષર અવ્યય છે. એવી રીતે ભગવાનને શરણ જવાથી પ્રાપ્ત થાય. હવે અહીંયા અહીં કહેવામાં આવે છે કે અક્ષર બ્રહ્માત્મક જે ભગવાનનું ધામ છે, મેં તેને પહેલા કહ્યું છે કે અક્ષર બ્રહ્મ આખું ગુજરાતમાં સુરત અથવા તો ભરૂચ એક ગામ આવેલું છે. તો અક્ષર બ્રહ્મ એટલું મોટું છે આખું ગુજરાત, અને એમાં સુરત એક ગામ છે, ભરૂચ એક ગામ છે, અમદાવાદ એક ગામ છે. એ પ્રમાણે ભગવાનનું જે વૈકુંઠ ધામ છે એ અક્ષર બ્રહ્મ ધામની અંદર આવેલું એક ધામ. સંપૂર્ણ અક્ષર બ્રહ્મ એ વૈકુંઠ ધામ નથી, અક્ષર બ્રહ્મ ની અંદર વૈકુંઠ ધામ આવેલું. તો એ અક્ષર પેલા તો અક્ષર બ્રહ્મ ને પ્રાપ્ત પેલા ગુજરાતમાં જાઓ, પછી સુરતમાં જવા મળશે. પેલા ગુજરાતમાં તો પગ મૂકો, ગુજરાતમાં પગ મૂકશો પછી સુરત મળશે કે બરોડા મળશે કે ભરૂચ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ પેલા સુધી ગુજરાતમાં તો જાઓ. એ પ્રમાણે પેલા જે અભય પદ છે, જે અવ્યય છે, ત્યાં ગયેલા પાછા નથી આવતા. એ ભગવાનનું અક્ષરધામ છે એ પેલા પ્રાપ્ત કરો, અને એના માટે એ જો પ્રાપ્ત થશે તો સંગ દોષ નો અભાવ થઈ જશે. એક વાર તમે જ્ઞાન પ્રાપ્ત કરશો તો આ જગતનો જે સંગ છે એ તમને દોષરૂપ થશે. 5 દોષ જે મેં ગણાવ્યા એમાં સંગ દોષ પણ આવી ગયો. તો એ સંગ દોષ પછી તમને થશે નહીં. એ આપણી દુઃખ નિવૃત્તિ છે. પેલા દુઃખ નિવૃત્તિ અને પછી સુખ પ્રાપ્તિ. સગાઈ થાય કે ખાલી દુઃખ નિવૃત્તિ થઈ, નક્કી થઈ ગયું મન કે આપડા આની સાથે લગ્ન થવાના છે, સગાઈ જે થઈ એ ખાલી દુઃખ નિવૃત્તિ થઈ. મન સ્થિર થઈ ગયું, હાથ આપણે કોઈ જગ્યાએ જોડે ગયા. છોકરી એ મનથી સમજે કે હાથ આપણે જોડે ગયા, એ ખાલી દુઃખ નિવૃત્તિ થઈ. સુખ પ્રાપ્તિ ક્યારે? લગ્ન થાય ત્યારે. તો પેલા દુઃખ નિવૃત્તિ કરો અને પછી સુખ પ્રાપ્તિ કરો. તો પેલા જ્ઞાન પ્રાપ્ત થશે, તો જ્ઞાન પ્રાપ્ત થશે, અક્ષર બ્રહ્મ પ્રાપ્ત થશે. પરિણામ શું આવશે? આ જગતના સંબંધથી જે તમારા શરીરમાં જે બધા રોગો ઉત્પન્ન થતા હતા, કામ ક્રોધ લોહ મોહ મદ મત્સર, એમાંથી તમે બહાર આવી. પછી સુખ દુઃખ ની તમને અસર નહીં થાય, જય પરાજય ની અસર નહીં થાય, સફળતા નિષ્ફળતાની અસર નહીં થાય. આ તમારી દુઃખ નિવૃત્તિ. અને દુઃખ નિવૃત્તિ થયા પછી ભગવત પ્રાપ્તિ થાય તે સુખ પ્રાપ્તિ કહેવાય છે. મર્યાદામાં જ્ઞાન પ્રાપ્ત થવું એને જ સુખ પ્રાપ્તિ કહી દીધી. મહાપ્રભુજી કે ના ભાઈ ના, આ તો ખાલી જ્ઞાન પ્રાપ્ત થવું એ તો ખાલી તમારી દુઃખ નિવૃત્તિ થઈ, ખાલી સગાઈ થઈ. સુખ પ્રાપ્તિ ક્યારે? અરે બ્રહ્મ મળે ત્યારે સુખ પ્રાપ્તિ. જગત થી દુઃખ નિવૃત્તિ થઈ ગઈ, આ જગત ના મોહ માયા માંથી સંન્યાસી બહાર આવી ગયો. પણ પછી શું? આનંદ. આનંદ તો ભગવત પ્રાપ્તિ થાય તો આનંદ થાય. અને એના માટે ભગવત સેવા, ભગવત ગુણાનુવાદ, હરિરસ સબહિતે જાય પૈયે, હરિરસ સબહિતે જાય પૈયે, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો કહીએ, હરિરસ સબહિતે જાય. સૌથી પેલું સ્વાદ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન. આ છોડવું પડશે ભાઈઓ. હમણાં ના શું કે 20-25 વર્ષે છોડો, 30 વર્ષે છોડો, 50 વર્ષે પણ છોડવું પડશે. જો આવું પડશે તો આગળ વધવું હશે તો આ કેવળ પ્રસાદી સિવાય બધું છોડવું પડશે.
અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં કરે. સ્વાદ, બીજું વિવાદ, વિના કારણની બીજા સાથેની વિવાદની સજેશન આપવું, પછી ભગવાન તને બુદ્ધિ આપે. વિવાદ થી દૂર રહો. ભગવાન ને મેળવવા હોય તો સૌથી પેલું સ્વાદ ઉપર વિજય મેળવો, પછી વિવાદ ઉપર વિજય મેળવો, પછી સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા. કોઈ આવે તો ગાંડા ગાંડા થઈ જવું, અને કોઈ જાય તો દબદબ આંખમાંથી આંસુ આવે. બે માંથી બહાર નીકળી જાઓ, મન ભગવાન ને આપી દો. આવ્યા ખૂબ આનંદ, ગયા આવજો, આવતા રહેજો, પાછા પોતાની મસ્તીમાં આવી જાઓ. હરિરસ સબઈ કે જાય પહીએ, સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા ઇતને દંડ જે કહીએ. હરિરસ સબઈ કે જાય ન તદ ભાસયતે સૂર્યો ન સંશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તેને સૂર્ય, ચંદ્ર અથવા અગ્નિ પ્રકાશતા નથી, જેને પ્રાપ્ત કરી પાછા આવતા નથી, તે મારું ઉત્તમ ધામ છે. તે પદને સૂર્ય પ્રકાશતો નથી, તેમજ ચંદ્ર અથવા અગ્નિ પણ પ્રકાશતા નથી, કારણ કે તે સ્વપ્રકાશ છે. વળી તે પદને પ્રાપ્ત કરી કોઈ સંસારમાં પાછો આવતો નથી, કારણ કે તે મારું ઉત્તમ ધામ છે. તે વિષ્ણુનું પરમ પદ છે. વગેરે સ્મૃતિમાં પણ આ પદનું નિરૂપણ કરેલું છે. આ અક્ષર બ્રહ્માત્મક પદ મારું ઉત્તમ ધામ છે. આને સૂર્ય વગેરે પ્રકાશતા નથી, પરંતુ આ સૂર્ય વગેરે સર્વને પ્રકાશે છે. અમારું ધામ જ્યોતિરૂપ, નિરૂપમ, મહિમાવાળું છે. હવે એક વાત તને પાછી સમજાવી દઉં. અક્ષર બ્રહ્મનું વર્ણન પેલા પણ આદિજીવોને પાછું પણ આવે છે. એના માટે મેં તને સમજાવ્યું હતું કે વનસ્પતિ શાસ્ત્ર 5મી ધોરણમાં છોકરો ભણતો હોય એને પણ આવે, મેટ્રિકમાં ભણતો હોય એને પણ વનસ્પતિ શાસ્ત્ર આવે, અને કોલેજમાં જાય એને પણ વનસ્પતિ શાસ્ત્ર ભણવું પડે. તો અક્ષર બ્રહ્મનું વર્ણન 1 થી 6 અધ્યાયમાં આવ્યું, 6 થી 12 અધ્યાયમાં આવ્યું, અને હવે 12 થી 18 અધ્યાયમાં પાછું અક્ષર બ્રહ્મનું વર્ણન આવ્યું. આમ કેમ થાય છે? તમે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરો તેમ તેમ ઊંડા ઉતરતા જાઓ. એક 5મા ધોરણના છોકરાને જે વનસ્પતિ શાસ્ત્ર સમજાવવામાં આવે છે એને ફંડામેન્ટલ બેઝ ખાલી સમજાવવામાં, પછી મેટ્રિકમાં આવે ત્યારે એ વૃક્ષની બારીકાઈ સમજમાં આવે, અને જયારે કોલેજમાં એ જ જ્ઞાન આપવામાં આવે ત્યારે એકદમ માણસ ડિટેલમાં ઉતરી જાય, જેને પીએચડી કહેવાય છે. એ પ્રમાણે એને શાસ્ત્રની ભાષામાં સૂત્ર, વૃત્તિ અને ભાષ્ય શબ્દ વપરાય. સૂત્ર, વૃત્તિ અને ભાષ્ય. સૂત્ર એટલે મૂળ શ્લોક હોય એને સૂત્ર કહેવાય. પછી વૃત્તિ એટલે એને થોડુંક વિસ્તારથી સમજાવવું છે વૃત્તિ, પરંતુ એકદમ ડિટેલ્સમાં જવું તે ભાષ્ય. મહાપ્રભુજી અણુ ભાષ્ય લખે. અણુ એટલે બારીકમાં બારીક વસ્તુને સમજો. ઠાકોરજી આ લીલા શા માટે કરી, આ બ્રહ્મ શું છે એની બારીકમાં બારીક વસ્તુને પકડી. અને એ બારીકમાં બારીક વસ્તુ જયારે કોઈ પોતે યુનિવર્સિટી પાસે મૂકે ત્યારે યુનિવર્સિટી એને ડોક્ટરેટ અથવા તો પીએચડી ની ડિગ્રી આપે. સમજો? તો હવે એ આ અક્ષર બ્રહ્મને તમે બારીકાઈથી સમજો કે હવે અક્ષર બ્રહ્મ છે. તો ભગવાન અક્ષર બ્રહ્મનું વર્ણન કરે છે. અક્ષર બ્રહ્મ સ્વયં પ્રકાશિત છે. આ પૃથ્વીને સૂર્ય અને ચંદ્રના પ્રકાશની જરૂરિયાત છે તો પૃથ્વી પ્રકાશિત રહે. રાત પડશે આપણને વનસ્પતિ સામે હોવા છતાં પણ દેખાતી નથી. તો સૂર્ય, આ પૃથ્વીને સૂર્ય અને ચંદ્ર બંનેની જરૂરિયાત છે. ભગવાનનું જે અક્ષરધામ છે તે સ્વયં પ્રકાશિત છે, એને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂરિયાત નથી. અરે સૂર્ય ને ચંદ્ર ને એ પ્રકાશ આપે. અક્ષર બ્રહ્મ શું છે તમે સમજો. મેં તને પેલા પણ કીધું હતું કે તમે જયારે વડાપ્રધાનની સત્તા ને શક્તિ ને વૈભવ ને એ બધું સમજી શકશો,
પછી એમ કહેવામાં આવે કે આ તમે હવે બરાબર સમજ્યા, વડાપ્રધાન કોણ છે, એની શક્તિ શું છે? રાષ્ટ્રપતિ એનાથી ઉપર. તો રાષ્ટ્રપતિની મહત્તા બદલાવવા માટે પેલા તમે વડાપ્રધાનને સમજો કે વડાપ્રધાન કોણ છે. આખા હિન્દુસ્તાનનો સંપૂર્ણ કંટ્રોલ જેના હાથમાં છે એ વડાપ્રધાન, અને રાષ્ટ્રપતિ એનાથી એ પડશે. તો રાષ્ટ્રપતિની મહત્તા સમજવા માટે તમારે પેલા વડાપ્રધાનની મહત્તા સમજવી પડશે. એ પ્રમાણે તમે અક્ષર બ્રહ્મની મહત્તા સમજો તો તમને ભગવાનની મહત્તા, ભગવાન તો એનાથી એ પડશે. અક્ષર અને અક્ષર થી બર ભગવાન છે. તો પેલા અક્ષર ને સમજો. અક્ષર શું છે? તો કે અક્ષર સૂર્ય અને ચંદ્ર ને જ્યાંથી પ્રકાશ મળે તે અક્ષર. પૃથ્વી કરતા સૂર્ય તે લાખ ગણો મોટો છે. એ આ અક્ષર બ્રહ્મ છે. અચ્છા, અક્ષર બ્રહ્મ ભગવાનના પાછા ચરણ છે. વાત આપણે અઘરી રહી. પૃથ્વી કરતા સૂર્ય તે લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતા સૂર્ય તે લાખ ગણો મોટો છે. તો એ સૂર્યને જે પ્રકાશ આપે તે અક્ષર બ્રહ્મ કેવું હશે વિચાર. સૂર્ય અને ચંદ્ર ને અક્ષર બ્રહ્મ પ્રકાશ આપે. પૃથ્વી કરતા સૂર્ય તે લાખ ગણો મોટો, અને એવા મોટા સૂર્યને અક્ષર બ્રહ્મ પ્રકાશિત કરે છે. તો અક્ષર બ્રહ્મ કેવું? અને આ અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણમાં છે. આ અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ માત્ર છે. તો અક્ષર બ્રહ્મને ભગવાનના ચરણમાં સ્થાન છે. એનો મતલબ એવો થયો, હવે કોઈ એમ વિચાર કરે કે અક્ષર બ્રહ્મ તો ગણિતાનંદ છે અને ભગવાનના ચરણ અગણિતાનંદ છે. તો હવે અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ જો અક્ષર બ્રહ્મ કહીએ તો ભગવાનના ચરણ ગણિતાનંદ થઈ ગયા? એમ નથી. જેવી રીતે સમુદ્રમાં ગંગાજી ભળી જાય પછી ગંગાજીને સાગર કહેવાય. સમજો કે નહીં? સાગર ને ગંગાજી ન કહેવાય, ગંગાજીને સાગર કહેવાય. એ પ્રમાણે અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણમાં ભળી ગયા પછી ભગવાનના ચરણ તો અગણિતા, ભગવાન જેમ અગણિતાનંદ છે તે ભગવાનના ચરણ પણ અગણિતાનંદ જ રહેવાના. ખાલી અક્ષર બ્રહ્મ ગણિતાનંદ. એ આ અક્ષર બ્રહ્મ શું છે? ભગવાન આજ્ઞા કરે છે કે એક વાર જે આ અક્ષર બ્રહ્મ ની પ્રાપ્તિ કરે મતલબ એને મારા ચરણ પ્રાપ્ત થઈ ગયા. અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણો સુધી છે. તો જેને અક્ષર બ્રહ્મ ની પ્રાપ્તિ થઈ ગઈ એને ભગવાનના ચરણ પ્રાપ્ત થઈ ગયા. અને જેને એક વાર ભગવાનના ચરણ પ્રાપ્ત થઈ ગયા માનો એને અમૃત તત્વ પ્રાપ્ત થઈ ગયું. આ સંસારના જન્મ મરણના ચક્રમાંથી છૂટે અને ભગવાનના ચરણમાં જઈને અને એક વાર આ અક્ષર બ્રહ્મ સાથે જ્ઞાન થઈ જાય પછી આ જગતના સંગ દોષથી નિવૃત્તિ આવી. હજી કોઈના પણ સંગમાં આવે ને કોઈ એને ગમે એટલી પટ્ટી ભણાવે મગજમાં ઉતરી નહીં કે ભાઈ તું બોલ ને તારે બોલવું નથી, મારે શું કરવું મને ખબર. આ સંગ દોષથી પર થઈ ગયો છે. એ સંગ દોષથી પર થવા માટે તમારું પોતાનું વાંચન જ તમને મદદરૂપ. ભગવાન આજ્ઞા કરે છે કે આ અક્ષર બ્રહ્મની પદની પ્રાપ્તિ એ પણ મારા શરણથી થવા. તમારે અક્ષર બ્રહ્મ સુધી આવવું છે. અક્ષર બ્રહ્મ જે મારા ચરણ છે ભાઈ, તો મારા ચરણની પ્રાપ્તિ મારી સેવા અને મારા શરણાગતિથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ. આના માટે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ મંત્રની બધાને આપ્યો અને બધાને સેવા પધરાવી આપી. મહાપ્રભુજીને જે બધા ગ્રંથોનો જે સાર લાગ્યો તે આપે આપના 16 ગ્રંથમાં વ્યક્ત કર્યો. અને એ પ્રમાણે આપણને તો બધી તૈયાર વસ્તુ મળી ગઈ છે ભાઈ. આપણને તો બી ખાતા નથી આવડતું.
મહાપ્રભુજીએ આપણને બધી વસ્તુ તૈયાર આપી છે. હવે તમે ગ્રંથ ના વાંચો, પણ હું કહું એટલું કરશો ને તોય તમારો બેડો પાર નહીં. આપણા સિદ્ધિએ બનશે. ગુરુજીને એક જણાએ અમદાવાદમાં પૂછ્યું કે વલ્લભ સંપ્રદાય એટલે શું? ત્યારે ગુરુજી એને જવાબ આપ્યો કે બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત, આ ચારેનો નિચોડ જે સાર છે એ વલ્લભ સંપ્રદાય. મહાપ્રભુજી કહે છે કે હવે આ બધા ગ્રંથને તમે તે જ ના વાંચો તો ચાલશે, મારો ગ્રંથ વાંચો અને મેં કીધું એટલું અમલ કરશો ને એ તમારો બેડો પાર. એ તૈયાર ભોજન આપણને એ મળેલું છે, છતાં બી આપણાથી એ થતું. મમે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન મનસસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી. જીવલોકમાં જીવ થયેલો મારો જ સનાતન અંત પ્રકૃતિમાં રહેલી મન સહિત 6 ઇન્દ્રિયોને ખેંચે છે. મારો સચ્ચિદાનંદ રૂપ પુરુષોત્તમનો જ સનાતન અંત જીવલોકમાં જીવ થયેલો છે. સતચિત અને આનંદ એ 3 માંથી માત્ર આનંદનો તિરોભાવ થવાથી ચિદ્રૂપ જીવ ભગવાનની ઈચ્છાથી પોતાથી જુદો પડે છે. આ જીવ પણ ભગવાનનો અંશ હોવાથી, વસ્તુત નિત્ય સ્વરૂપ જ હોવાથી સનાતન છે. આનો આનંદ તિરોહિત તથા અનાદિ કર્મરૂપ અવિદ્યાના આવેશનથી જીવલોકમાં જીવ થયેલો તે પ્રકૃતિના અમુક પરિણામરૂપ દેવ, મનુષ્ય વગેરેના શરીરમાં રહેલી 5 જ્ઞાનેન્દ્રિય તથા મનને ખેંચે છે. કોઈ જીવો પ્રથમ કહેલા માર્ગથી અવિદ્યાથી મુક્ત થઈ સ્વરૂપમાં રહે છે, પરંતુ સંસારી જીવના જ્ઞાન તથા ઐશ્વર્ય અતિ સંકુચિત રહે છે ને તે પ્રકૃતિના પરિણામ રૂપ શરીરોમાં રહેલી મન સહિત 6 ઇન્દ્રિયોને ખેંચે છે, અર્થાત કર્મને અનુકૂળ કરે છે. જેવી રીતે અગ્નિમાંથી તણખાઓ નીકળે, હોળીમાં તે દ્રશ્ય જોયું હશે, હોળી પ્રગટતી હોય તો ઉપરથી તણખાઓ નીકળે અને એ તણખાઓ નીચે આવતા આવતા ઓલઈ જાય અને આપણા શરીર પર રાખના ટપકાઓ પડે. એ પ્રમાણે ભગવાનના સ્નેહમાંથી જીવો છૂટા પડે છે. જેવી રીતે સાગર હોય, સાગરમાંથી તમે ઘડો ભરી અને પાણી ઉપર તમે કિનારા ઉપર એ ઘડો મૂકી દો તો સાગરના પાણીમાં જે ધર્મ છે એ બધા જ ધર્મો ઘડાના પાણીમાં પણ લેવાના છે, બરાબર? તેમ છતાંય એ ધર્મ એનામાં અંશરૂપ ધર્મ છે. સાગરમાં સિમ્બલ વિચરણ થાય છે. અને જેવી રીતે તણખો ઉપર હોય નીચે આવતા આવતા એવું ચેત ઓલઈ જાય, ચેત ઓલઈ જવું તે શું થયું? એમાંથી આનંદ ગયો. તો ભગવાનથી છૂટા પડેલા જીવો છે, ભગવાન જેમ સચ્ચિદાનંદ છે માંથી આનંદ તિરોહિત થઈ જાય. ખાલી સત અને ચિત્ત એ વસ્તુ રહી જાય. બરાબર છે ને? સત એટલે જળ જગત, જળ તેજ વાયુ આકાશ, અને ચિત્ત એટલે ચેતન તત્વ. આ 2 વસ્તુ રહી જાય છે. પરંતુ એમાં જે આનંદ હતો, ભગવાનનો ધર્મ એનામાં હતો ખરો, નીચે આવતા આવતા ધર્મ એમાંથી વિલીન થઈ ગયો. અને જેમ જેમ માયામાં લપેટા થઈ ગયો તેમ તેમ પ્રકૃતિના ધર્મ એનામાં વધારે ને વધારે આવતા ગયા, તેમ તેમ આનંદ એમાંથી તિરોહિત થઈ ગયો. અને વ્યક્તિ જે ખોયું હોય એ મેળવવાનો હંમેશા પ્રયાસ કરે. તો આપણે
ટીવી જોઈએ છીએ શા માટે? આનંદ મેળવવા. સારા કપડા શા માટે પહેરીએ છીએ? આનંદ મેળવવા. સારું ભોજન શા માટે? આનંદ મેળવવા. આ બધી પ્રવૃત્તિ આનંદ માટે. કારણ કે આપણે આનંદ નો તો અંશ છીએ. જેનો અંશ છે એનો સ્વભાવ આપણામાં આવશે કે નહીં? એ આનંદ ઘન છે, એનો સ્વભાવ બધો આપણામાં આવેલો છે. આપણે જે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ બધી આનંદ મેળવવા માટે જ કરીએ છીએ. પીએ છીએ તો આનંદ મેળવવા. 6 કલાક થાય પછી કંટાળો આવે, ઉઠીએ છે એના માટે આનંદ મેળવવા. ચા પીએ છીએ આનંદ માટે, પરંતુ ગ્લાસ ભરીને પીધી પછી છોડીએ છીએ એના માટે એ આનંદ પછી અરુચિ થઈ જાય. એટલે આપણી જે કઈ પ્રવૃત્તિ છે બધી આનંદ માટેની પ્રવૃત્તિ. પરંતુ આ બધો ક્ષણિક આનંદ છે, ચિરંજીવી આનંદ ભગવાન પ્રાપ્ત થવાથી મળે. જે અગણિત આનંદ જે છે એના ચરણમાં જઈએ અને એનો સ્વભાવ આપણામાં આવે તો અગણિત આનંદતા આપણામાં આવે. ત્યાં સુધી એ આનંદ ક્ષણિક આવે છે અને જતો. અને જયારે વ્યક્તિનું જ્ઞાન થાય એ પછી આત્મારામ બની જાય. જેમ જેમ એને જ્ઞાન થાય જેમ જેમ, અને ભાઈ ખાલી જ્ઞાન થતું નથી, જ્ઞાન જેમ જેમ થાય એમ ભગવાનની પ્રસન્નતા વધતી જાય છે. ભગવાન આજ્ઞા કરે છે એના ઉદ્ધવ ઉપદેશમાં, અર્જુન ઉપદેશમાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે મને મુમુક્ષુઓ વિશેષ પ્રિય. તો આપણે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરીએ ખાલી જ્ઞાન નથી આવતું, જ્ઞાન સાથે ભગવાન પણ હૃદયમાં પધારે છે. જે આનંદ ઘન છે અને એ આપણને આનંદ આપે. જ્ઞાન આનંદ નથી આપી શકતું. કર્મ તો જળ છે, કર્મ આનંદ નથી આપતું. એ આનંદ ઘન તત્વ જે આપણા હૃદયમાં આવે છે એ આપણને આનંદ આપે છે. તો જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે, જે અવિદ્યા જેની દૂર થઈ છે એ વ્યક્તિ આત્મારામ બને છે. આત્મારામ એમને નથી બનાતું, એ હૃદયમાં બેસે છે ને એ સ્પંદનો આનંદના બહાર ફેલાવે છે. એ મુનિ એમ મળા દિવાળીમાં કેમ દીવા જબુક જબુક થાય એમ અંદર રહેલો જે પરમાત્મા આવેલો છે એ આનંદ ને આમ સ્પંદન રૂપે બહાર ફેલાવે છે. એ વ્યક્તિ આત્મારામ બની છે. આ જીવ પણ સર્વશક્તિમાન શ્રી પુરુષોત્તમ નો અંશ છે. જીવ બ્રહ્મ નો અંશ છે એમ નિરૂપણ કરેલું છે બ્રહ્મસૂત્રમાં પણ. ભગવાનના સત્ચિત અને આનંદ એ 3 મુખ્ય અંશો પૈકી જીવ ચિદ્રૂપ છે. જીવમાં આનંદ અંશનો તિરોભાવ થવાથી તેને બંધ થતા અનિશ્વરતા પ્રાપ્ત થાય છે. બ્રહ્મ નિરવયવ એટલે અવયવ રહિત હોવાથી બ્રહ્મને અંશ કેમ સંભાવે એવી શંકા કરવી નહીં. કારણ કે બ્રહ્મ માત્ર વેદથી જાણી શકાય છે. લોકમાં બ્રહ્મ સવાયવ છે કે નિરવયવ છે તે જાણવાનું કોઈ સાધન નથી. બ્રહ્મનું જ્ઞાન માત્ર વેદથી થતું હોવાથી વેદમાં તેનું નિરૂપણ કરેલું હોય તેવું માનવું જોઈએ. પરંતુ તેમ નહીં માનતા વેદની શ્રુતિઓનો ઉપલવ કરવો ઉચિત નથી. જેમ અગ્નિમાંથી તણકાઓ નીકળે છે તેમ ઇન્દ્રિય રહિત સર્વત્ર પાણી અને પાદના અંતવાળા સર્વત્ર પક્ષી ચીર મુખવાળા બ્રહ્મમાંથી જળ તથા જીવો નીકળેલા છે. સદંશમાંથી જળ નીકળે છે, ઉદંશમાંથી જીવ નીકળે છે. શ્રી પુરુષોત્તમની ઈચ્છાથી જીવમાં આનંદાંશનો તિરોભાવ હોય છે, જળમાંથી તથા આનંદાંશનો તિરોભાવ હોય છે. આ પ્રમાણે હોવાથી જીવ બ્રહ્મનો અંશ છે. તો એનામાંથી જે આનંદ નીકળી જાય છે એટલે પછી જ્ઞાન થાય એ પછી આત્મારામ બની જાય. જેમ જેમ એને જ્ઞાન થાય જેમ જેમ, અને ભાઈ ખાલી જ્ઞાન થતું નથી, જ્ઞાન જેમ જેમ થાય એમ ભગવાનની પ્રસન્નતા વધતી જાય છે. ભગવાન આજ્ઞા કરે છે એના ઉદ્ધવ ઉપદેશમાં, અર્જુન ઉપદેશમાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે મને મુમુક્ષુઓ વિશેષ પ્રિય. તો આપણે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરીએ ને ખાલી જ્ઞાન નથી આવતું, જ્ઞાન સાથે ભગવાન પણ હૃદયમાં પધારે છે. જે આનંદ ઘન છે અને એ આપણને આનંદ આપે. જ્ઞાન આનંદ નથી આપી શકતું. કર્મ તો જળ છે, કર્મ આનંદ નથી આપતું.
એ આનંદ ઘન તત્વ જે આપણા હૃદયમાં આવે છે એ આપણને આનંદ આપે છે. ખ્યાલ આવે કે નહીં? તો જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે, જે અવિદ્યા જેની દૂર થઈ છે, એ વ્યક્તિ આત્મારામ બને છે. આત્મારામ એમને નથી બનાતું, એ હૃદયમાં બેસે છે ને, એ સ્પંદનો આનંદના બહાર ફેલાવે છે. એ મળી જેમ દિવાળીમાં કેમ દીવા જબુક જબુક થાય એમ અંદર રહેલો જે પરમાત્મા આવેલો છે એ આનંદ ને આમ સ્પંદન રૂપે બહાર ફેલાવે છે. એ જ વ્યક્તિ આત્મારામ બને છે. આ જીવ પણ સર્વશક્તિમાન શ્રી પુરુષોત્તમ નો અંશ છે. જીવ બ્રહ્મ નો અંશ છે એમ નિરૂપણ કરેલું છે બ્રહ્મસૂત્રમાં પણ. ભગવાનના સચ્ચિત અને આનંદ એ ત્રણ મુખ્ય અંશ